સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કુર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાં ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ કાર્યાણીમાં રહી પ્રથમ નરકે જનારા લોકો હોય એના કેવા કુસ્વભાવો કે કુદોષો કે કુટેવોના કારણે કુકર્મોના કારણે એને નરકની ગતિ થાય એની વાત કરી. ત્યાર પછી બીજા નંબરે મહારાજ હવે સ્વર્ગમાં એટલે કે કયા એવા સ્વભાવ કે કયા એવા ગુણ કે કયા એવા કર્મ છે કે જે આપણને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય, સ્વર્ગ તરફ લઈ જાય, એની પણ વાત મહારાજ માંડીને કરી રહ્યા છે. માંડીને મહારાજ વાત કરી રહ્યા છે. આગળ કહે છે મહારાજ, અપરાધેષુ સસ્નેહા મૃદવો મૃદુવત્સલાહ આરાધના સુખાશ્ચાપી પુરુષા સ્વર્ગગામિનઃ. મહારાજ કે જે મનુષ્ય પોતાનો અપરાધ કર્યો હોય એના ઉપર પણ સ્નેહ વરસાવો, આ અઘરું છે. સમજ્યા ને? કેટલું આમ સૂક્ષ્મતામાં વાત જાય છે. મહારાજ આગળ એમ કીધું કે ક્ષમાવાન એટલે માફ કરી દેવું. માફ કર્યા પછી પણ એ ગુણની અંદર સુગંધ ક્યારે આવી ગણાય? તો કે માફ કરી દીધું એના રસ્તે, આપણે આપણા રસ્તે, એમ નહીં. માફ કરી દીધા પછી પણ મહારાજ કહે છે એના ઉપર હેત વરસાવો. કોઈ ભૂલ કરી હોય એને માફ કરી દેવું એક વસ્તુ છે હજી, બરાબર. એનાથી ખાલી આપણા હૃદયમાં વિચારો બંધ થઈ જાય, ખોટા વિચારો, શાંતિ રહે એટલું. પણ ઉપરથી એના ઉપર વાલ વરસાવો, આ એના કરતાં પણ એક આગળની વાત છે, થોડી ગહન છે. તો અપરાધ કરનાર હોય, પોતાનો અપરાધ, બીજાનો નહીં, પાછો વળી પોતાનો અપરાધ કરનાર હોય અને એના ઉપર પણ સ્નેહ રાખતો હોય. અને આમ તો એવું છે ભક્તો, આ ગુણ છે ને એ અપરાધીને પણ પોતાનો બનાવી દે. આ ગુણ એવો છે, શત્રુને પણ શત્રુ નથી રહેતો આ ગુણના કારણે. શત્રુ મટીને મિત્ર બની જાય. જ્યારે અપરાધ જેને આપણે મારવા આવ્યો હોય, બરાબર, જે વ્યક્તિએ આપણને 25 થપાટ મારી હોય અને ઘરે ગાળો ભાંડીને ગયો હોય અને એ જ વ્યક્તિ એનું કોર્ટમાં કે ક્યાંક કામ અટવાયેલું હોય કે હોસ્પિટલમાં ફસાયો હોય, કોઈ એનું બિલ અટવાયું હોય અને ઘરે આવી અને માંગવા આવનારા કે કરજે લીધેલા રૂપિયા હોય અને એની પઠાણી ઉઘરાણી કરવા માટે લોકો આવતા હોય અને એ ધાક ધમકી કરતા હોય અને એવા ટાણે પેલો માણસ જેને આપણે 5 દિવસ પહેલાં 25 થપાટ મારી હોય, ઘરે ઝઘડો કર્યો હોય, એ વ્યક્તિ આવીને એમ કે ભાઈ વાંધો નહીં, એ કેટલા રૂપિયા માગો છો, એને તમે મૂકી દો, હું આપી દઈશ, બસ. અને આપણું કરજ એ ભરી દે. હવે એના પ્રત્યે શત્રુતા રે કોઈ દી? તો શત્રુને પણ જીતવાની જે કળા છે એ શું? તો મહારાજ એ કહ્યા કે એ વ્યક્તિ સ્વર્ગગામી થાય. સ્વર્ગગામી એટલે શું? તો કે એનો આ દુનિયામાં કોઈ શત્રુ નથી રહેતો. એનો આ દુનિયામાં કોઈ શત્રુ નથી રહેતો. કારણ શું? તો કે કારણ આટલું છે, કારણ આટલું જ. પેલી વાત આવે, બ્રિટનનો એક ખૂંખાર પત્રકાર, અને એ પત્રકાર એને એમ થયું કે એવો તે વળી ગાંધી કેવો હશે કે જે લોકોને એક ભારતમાં ગાંધી બોલે નમક કા કાયદા તોડ દિયા અને આખા ભારતમાં એક આંદોલનની શરૂઆત થઈ જાય.
હું ભારત જાઉં અને ગાંધી વિશે એવું લખાણ કરું, ગાંધી વિશે એવો અપ્રચાર કરું કે જેના કારણે લોકોના હૈયામાં ગાંધીની જે છબી છે ને એને ભૂસી નાખું. આ લુઈ ફિશર નામનો પત્રકાર એ ગાંધીની છબી ભૂસાડવા માટે ગાંધીજીનું ભારતના લોકોના હૈયામાં જે નામ નિશાન છે ભૂસાડવા માટે ભારત આવ્યો. ભારત આવે એના પહેલા પણ એ સમય બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલને મળવાનું થયું. ચર્ચિલે એક ચોખવટ પણ કરી કે તમે ભારત જાઓ છો તો આપણી અંગ્રેજ સરકારના હિતમાં છે, કારણ કે તમે પત્રકાર છો અને તમારી કલમથી એ તમે એવું કાર્ય કરશો કે જે અંગ્રેજો હજુ પણ લાંબો સમય સુધી ભારત ઉપર રાજ કરે. એના માટે તમારી કલમ ઉપયોગમાં આવવાની છે. હવે પણ એક વસ્તુ છે, તમે ભારત જાઓ બધાને મળજો પણ ગાંધીને ન મળતા. શું કામ? હું એ નથી મળતો, દુનિયાના બધા લોકોને મળું છું, પણ એ નથી મળતું. એનું કારણ શું કે મને પણ એવું અંદરથી એમ લાગે છે કે હું એને મળીશ ને તો ચર્ચિલ છું, પણ હું ચર્ચિલ નહીં રહું, કારણ કે મને બદલાવી નાખશે. ના પાડી હતી ચર્ચિલે, પણ એ લુઈ ફિશર એને થયું કે હું જેના વિશે મારે લખવાનું છે તો થોડું જોઈ તો લઉં કેવો છે કે દુનિયા એ બોલે ને આખું ભારત ગેલું થાય છે. એ જોવા માટે અમદાવાદના એ સાબરમતી આશ્રમમાં આવ્યા. તે ગાંધીજી તો ઊંધો પગ કરીને રેટીઓ કાઢતા હતા. જ્યાં રેટીઓ કાઢતા ગાંધીને જોયા, એનો પ્રખર શત્રુ હતો, પણ એક વખતની મુલાકાતમાં એ લુઈ ફિશર એનો ભગત બની ગયો. એણે એની ડાયરીમાં લખ્યું કે મેં શું જોયું, તો કે મેં એક દેવદૂતને જોયું સફેદ વસ્ત્રમાં. એનો અપ્રચાર કરવા માટે આવ્યો હતો. પોતાનો અપરાધ કરનાર હોય એના પ્રત્યે પણ ઉપરથી વહાલ વરસાવવો, પ્રેમ વરસાવવો, એ શત્રુને મિત્ર બનાવવાની કળા છે. તો એ આલોકમાં પણ શત્રુ હોય મિત્ર બની જાય. તમે આલોકમાં પણ માણસ સુખી રહી શકે. અને આ જે કળા છે એ પરિવારની અંદર પણ આ જેટલા ઝઘડા છે ને, પારિવારિક ઝઘડાઓમાં ખાલી વાત સામાન્ય હોય અને આમ મોટું રૂપ ધારણ કરી લીધું હોય, એને જીવનમાં અપનાવવા જેવી વાત છે. બહુ મોટી એક આમ મહારાજે જે કીધું છે અદ્ભુત છે. અપરાધેષુ સસ્નેહા મૃદવો મૃદુવત્સલાહા. અપરાધ પ્રત્યે, અપરાધ કરનાર પ્રત્યે પણ જે મૃદુ ભાવ રાખે છે, મહારાજ કે એ સ્વર્ગગામી થાય છે. અમને તો એમ લાગે છે કે સ્વર્ગગામી મર્યા પછી થાય એમ નહીં, પણ એના એ સ્વભાવના કારણે જીવતે પણ એ શત્રુને પણ જીતી લે છે. પ્રેમથી, એક પણ પ્રકારના હથિયાર વિના જીતી લે છે, પ્રેમરૂપી હથિયારથી. અને ભક્તો એવા બીજા પણ એવા ઘણા બધા પ્રસંગો છે. શત્રુ પ્રત્યે પણ એની ભૂલોના બદલામાં પણ એના પર વાલ વરસાવ્યું હોય. અને ભક્તો આ એક ગુણ સંપ્રદાયના ઇતિહાસ સામે જોઈએ તો એ મુંજો સુરુ હોય. તો આ મુંજા સુરુ છે, એ મુંજા સુરુ એનું એ જે ચોરી લૂંટફાટનું કર્મ છોડી અને ભગવાનના ભગત થયા, એના પાછળની કઈ ભૂમિકા હતી? સાધુને મારનારા છે, ગાળો ભાંડનારા છે. તો સાધુએ અપરાધ કરનાર ઉપર પણ સ્નેહ વરસાવ્યો છે અને એ જ પરિણામમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એટલે ભક્તો જીવનમાં એક વસ્તુ કરવા જેવી છે. કોઈ આપણે ગાળો દેતું હોય ને, આપણે એના પ્રત્યે બહુ ક્રોધ આવે, પણ હકીકત એવી છે ક્રોધ કરવા કરતાં ગાળો ભાંડનાર પ્રત્યે પણ સદભાવ રાખવાથી એ વ્યક્તિને જીતી શકાય છે. ગાળો ભાંડનાર વ્યક્તિ પ્રત્યે આપણને સંઘર્ષ કરવાના બદલે એના પ્રત્યે સદભાવ રાખવાથી એ વ્યક્તિને જીતી શકાય. અને જો સદભાવ ન રાખી અને એનો સામનો કરવામાં સમય ખર્ચીએ તો એ વ્યક્તિને જીતવાના બદલે આપણે એક હિંસક રાહ પસંદ કર્યો ગણાય. પછી તમે એવું ન કહી શકો કે ભારત છે તો એ પાકિસ્તાન સાથે એ ભલે ગમે એટલી ગાળો દે, ગમે એટલા બોમ્બ ચલાવે, ગમે એટલા આતંકવાદી હુમલા કરાવે, એ પ્રશ્નની ભૂમિકા, એનો પાયો એ બીજી પ્રક્રિયાનો ભાગ છે. પણ એક આ વ્યક્તિગત જે પ્રક્રિયા છે
જે પરિવારમાં જે વૈમનસ્ય થાય છે, સમાજની અંદર જે વૈમનસ્ય થાય છે, એનામાંથી એક પોતાને નિજાનંદની ભૂમિકામાં પ્રવેશ કરવો હોય અને કોઈ આપણે આપણા સ્વભાવને કારણે કે કોઈ આપણે કોઈના પ્રત્યે દ્વેષ વૃત્તિની જગ્યાએ પ્રેમ માહોલથી આપણે ભગવાનના માર્ગમાં આગળ વધવું હોય તો આ સ્વભાવ બહુ આગળ કામ લાગે એવો છે. પછી મહારાજ કહે છે, જેનું હૈયું બીજાના દુઃખોને જોઈ અને દુઃખી થતું હોય, આ દયાળુ સ્વભાવ છે ને એ ભક્તો એ આપણને ભગવાન સુધી લઈ જાય, અહીં કને સ્વર્ગ સુધી લઈ જાય. એમ કીધું, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જ વાળે ડાબે ખભે રે. ભગવાનનો આ ગુણ છે. કોઈને દુઃખી જુએ તો એને દુઃખ ન ખમી શકાય. તો આવો સ્વભાવ, તો એને પણ ભક્તો એ કોઈનું દુઃખ દેખી ન શકતો હોય ને અને એના દુઃખમાં મદદરૂપ થવા માટે દોડી જતો હોય ને, આમ તો હકીકત એવી છે કે માણસ પોતે સુખી થવા માટે પ્રયાસ કરે છે, પણ સુખી થવા માટે પોતે કરેલો પ્રયાસ છે ને એમાં માણસ સુખી ન થાય, ઉલટાનું દુઃખી થાય. પણ હકીકત એવી છે, પોતાને સુખી થવાની જગ્યાએ બીજાને સુખી કરવાનો પ્રયાસ કરે ને તો પોતે સુખી થવાય. બીજાને સુખી કરવા માટેના પ્રયાસમાં લાગે તો ભગવાન એને સુખી કરી દે છે, અને જો પોતે સુખી થવાના પ્રયાસમાં લાગે તો એ દિવસે દિવસે દુઃખી થતો જાય છે. તો અહીં કને બીજાના દુઃખે દુઃખી થનારો જે છે, પર દુઃખે ઉપકાર કરે તોય મનય અભિમાન આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ. આગળ કહે છે બીજું તો કે એવો વ્યક્તિ આરાધના સુખશ્ચાપી પુરુષા સ્વર્ગગામિનઃ, સહસ્ત્ર પરિવેષ્ટારસ્તથૈવ ચ સહસ્ત્રદા દાત્રાતારશ્ચ સહસ્ત્રાણામ તે નરા સ્વર્ગગામિનઃ. મહારાજ કહે છે, જે સ્વભાવથી કોમળ મનુષ્ય હોય અને બધાની સાથે કોમળ જે સરળ સ્વભાવના લોકો હોય ને એની સાથે પ્રેમ રાખો, હેત રાખો, પ્રીતિ રાખો. પછી તો કે સ્વધર્મનિષ્ઠ ધર્મ પાલનથી યુક્ત લોકો હોય ને એ ઈચ્છા ન રાખે કે કોઈ મને મદદ કરે, પણ સામેથી ન ઈચ્છતો હોય તો આપણે એની મદદ કરવા જવાનું, કારણ કે એની સેવા કરવાથી આપણને લાભ થાય છે. એની સેવા કરવાથી આપણને લાભ થાય છે. એટલા માટે એ ન ઈચ્છતો હોય સ્વધર્મનિષ્ઠ પુરુષ તો પણ એની કારણ વિના પણ સેવા કરીને સુખી કરતો હોય. તેમજ જે મનુષ્ય હજારો બ્રાહ્મણોને સાધુ બ્રાહ્મણને જમાડી તૃપ્ત કરતો હોય અને સત્પાત્ર એવા હોય એને દાન કરનારો હોય, જે મનુષ્ય અન્યને અન્ન જળ આપી રક્ષણ કરતો હોય, આ બધા જ પ્રકારના લોકો સ્વર્ગમાં જાય છે. મહારાજ કહે છે, સુવર્ણસ્ય ચ દાતારો ગવામ ચ નૃપસત્તમઃ, અનાંબુવાહનાનાં ચ તે નરા સ્વર્ગગામિનઃ, વૈવાહિકાનાં દ્રવ્યાણાં અન્નાનાં ચ યથોચિતં, દાતારો વાસસાં ચૈવ પુરુષા સ્વર્ગગામિનઃ. મહારાજ કહે, જે માણસ સુવર્ણ હોય, ગાય, અન્ન, જળ, વાહન અને એ દાન આપે છે તો એની સ્વર્ગમાં ગતિ થાય છે. પછી જે
વ્યક્તિ કોઈ બ્રાહ્મણની દીકરી હોય, એના કન્યાના લગ્નનો પ્રસંગ હોય તો એનામાં ઉપયોગી થાય, મદદરૂપ થાય, ધનથી, અન્નથી, વસ્ત્રથી, તો એ પણ સ્વર્ગગામી થાય છે. પછી મહારાજ કહે છે જે પુરુષ અગ્નિહોત્રી હોય, પછી ઘર, બગીચા, કૂવા, આરામગૃહ એટલે કે ધર્મશાળા, પછી સભામંચ કે પાણીનું પરબ કે દેવ મંદિર, આ જે બંધાવતો હોય શક્તિ પ્રમાણે કરાવે તો એ બધા જ મનુષ્યો સ્વર્ગમાં જાય છે. હા, કારણ કે આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય ને તો એ છે. એમાં પણ દેવ મંદિરો કે વાવ કુવા ગડાવવા એ છે ને એ અત્યંત શ્રેષ્ઠ કર્મ છે. શું કામ? તો કે કદાચ ગરીબને જમાડી છે સત્કર્મ 100% છે, પણ જમાડી એના ઉદરની તૃપ્તિ થઈ એટલે એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. ગરીબોને જમાડવા, બ્રાહ્મણોને જમાડવા એ સત્કર્મ છે ને કરવું જ મહારાજ આગ્રહ કરીને કહે છે. પણ દેવ મંદિરો કે ધર્મશાળાઓ થતી હોય એમાં જે વાવરવું કે વિદ્યાર્થી ભણાવ્યાની શાળા થતી હોય એ કેવું છે? એ સત્કર્મ તો કે લાઈફ ટાઈમ જમાડવા એ વન ટાઈમ છે. જ્યારે દેવ મંદિર છે એમાં જે કરવું બંને પોતપોતાના સ્થાને શ્રેષ્ઠ છે. એ વળી એ કંઈક વધારે આનંદ આપે. એનું કારણ શું? તો કે કેટલાક કર્મ એવા હોય કે જેમ કોઈ માણસ હોય અને એનાથી એવું ભૂલ થઈ હોય કે એવી જગ્યાએ એનું દ્રવ્ય વપરાતું હોય. પેલો પ્રસંગ આવે કે એક વ્યક્તિ એણે ભાવાવેશમાં આવી, વેગમાં પૈસાના લોભમાં આવી અને કતલખાનું બાંધાવ્યું. કતલખાનાનું બાંધકામનું ટેન્ડર લીધું. એનો તો કન્સ્ટ્રક્શનનો ધંધો હતો, બનેલી ઘટના છે. કન્સ્ટ્રક્શનનો ધંધો હતો અને એને કતલખાનાનું ટેન્ડર ભર્યું. બધા એને રોક્યા, સંતો સુધી રોક્યા, કોઈ એનું મનાયું નહીં. ધર્માદો વધુ કાઢશો આમ કરીને એને વાતને ટાળી નાખી. હવે એ કર્મ કેવું છે? તો કે એ કર્મ એવું છે કે મર્યા પછી પણ કતલખાનું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એમાં જે મારવામાં આવનારા જે પશુઓ છે એની હિંસાનો હિસ્સો એ મર્યા પછી પણ એના ખાતામાં જશે, પાપનો હિસ્સો. એટલે કેટલાક પાપ કર્મ પણ એવા હોય છે કે જે વન ટાઈમ હોય, કેટલાક લાઈફ ટાઈમ. એટલે કે પોતે કદાચ આ દુનિયામાં ન હોય, એ વ્યક્તિ દેહથી આ દુનિયામાં ન હોય, દેહાંત થઈ ચૂક્યું હોય અને મર્યા પછી પણ એના ખાતામાં કર્મો, પાપ કર્મો વધતા રહે. કારણ કે એને આ દુનિયામાં એવી જગ્યાએ કર્મ થયું છે એનાથી કે જેના કારણે મર્યા પછી પણ એનું પાપ કર્મ વધતું રહે. અને મંદિર, ઠાકોરજીનું મંદિર થતું હોય, ધર્મશાળા હોય, કૂવા, વાવ, તળાવ, બાગ બગીચા બનાવવા, એ સત્કર્મ એવું છે કે આપણે કદાચ દુનિયામાં વ્યક્તિ આ દેહથી હાજર ન હોય પણ મર્યા પછી પણ એ દેવ મંદિરમાં આવીને કોઈનું હૈયું ઠરે, કોઈ ભગવાનને પ્રાર્થના કરે તો એ મર્યા પછી પણ એના ખાતામાં સત્કર્મની પૂંજી જમા થતી રહે. બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલા માટે મહારાજ કહે છે કે જે પોતાની શક્તિ પ્રમાણે આવા કાર્યોમાં એ ધનને લેખે લગાડે છે તો મહારાજ કહે છે એની સ્વર્ગમાં ગતિ થાય છે. એની સ્વર્ગમાં ગતિ થાય છે. આમ એવું છે, માણસને સ્વર્ગ નરક માને નહીં, પણ આ સત્કર્મો કેવું છે ખબર છે? જેમ અત્યારે ઘણી બધી એવી મ્યુચ્યુઅલ ફંડની ને એવી બધી કંપનીઓ છે કે જે આપણું ફંડ લઈ અને એ વળી બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરે અને એનામાંથી જે એને ઇન્ટરેસ્ટ મળે કે એનો ભાવ વધારો મળે કે એ પછી આપણે વળી શેર કરે ને. આ ઘણું બધું એ અધ્યાત્મ જગતમાં પણ છે. આપણા કર્મ, આપણું ધન એ કઈ જગ્યાએ વપરાયું તો પછી જે ઉપભોગ કરનારો હોય બરાબર, એના ખાતામાંથી જે આપણે 5, 25, 50 રૂપિયા દઈએ છીએ હોટલમાં કોઈ જમવા જાય કે સત્સંગી માટે, તો એવું ન હોય. પણ કોઈ માણસ ગયો તો મફતમાં કોઈ નથી આપતું. એમ ધર્મશાળામાં રોકાનારો વ્યક્તિ એ ત્યાં આવી રોકાઈ અને નીકળી ગયો. હવે નીકળી ગયો ને એટલે રોકાનાર વ્યક્તિ હતો ને એ પોતાના જિંદગીના કરેલા સત્કર્મના હિસ્સામાંથી થોડો હિસ્સો એ
પોતે આપવા ન ઈચ્છતો હોવા છતાં પણ એ રોકાયો એટલે કોને જાય? તો કે ધર્મશાળા બંધાવનાર વ્યક્તિને જાય. ધર્મશાળા બંધાવનાર વ્યક્તિના ઈશ્વરના દરબારનો ન્યાય છે. જેમ આપણે કામ કોઈ રિટાયર્ડ શિક્ષકો તો એનું અત્યારે પણ પેન્શન આવતું હોય, પણ પોતે અત્યારે કંઈ કામ નથી કરતા. એને પરિશ્રમ તો પહેલાં કર્યો છે, અને પરિશ્રમ કરી અને એની પૂંજી એ સમયે એને એ કપાયું છે, એનું પગારમાંથી પીએફ કપાયું છે, અને એ કપાયેલું પીએફ છે એ એને રિટાયરમેન્ટની અવસ્થામાં પણ મળે છે. પછી ઘણી વખત પોતે ગુજરી જાય, કદાચ એનું દેહાંત થઈ જાય તો એના પત્ની હોય તો એને અડધું મળે છે. એવી રીતે સત્કર્મનું પણ એવું છે કે એવા સત્કર્મો કર્યા હોય કે એ કદાચ આપણે રિટાયર થઈ ગયા આ અવસ્થામાં, એટલે રિટાયર એટલે આ દુનિયામાંથી જવાનું થઈ ગયું, પણ એનું વળતર મળતું હોય, હજી એનું વ્યાજ આવતું હોય પુણ્યના રૂપમાં, સત્કર્મના રૂપમાં આપણા ખાતામાં જમા થતું હોય. એટલે દેવ મંદિર કે એવા બધા જે કર્મો છે, સત્કર્મો છે, એ સત્કર્મો એ સ્વર્ગને આપનારા છે, કેટલા ઉર્ધ્વગામી કરનારા છે. પછી મહારાજ કહે છે, નિવેશનાનામ ક્ષેત્રાણામ વસ્તીનામ ચ ભૂપતે દાતાર પ્રાર્થિતાનામ ચ તે નરા સ્વર્ગગામિનઃ સર્વભૂત દયાવંતો વિશ્વાસ્યા સર્વદેહિનામ ત્યક્ત હિંસા સમાચારાસ્તે નરા સ્વર્ગગામિનઃ. મહારાજ કે રસ્તે ચાલતા વટે માર્ગો હોય ને એને રોકાવા માટેના સ્થાન એટલે ધર્મશાળા ફરી આવ્યો, પછી કોઈ શેલ્ટર હોમ બનાવ્યા હોય, બેસી શકે વિસામો એ હોય. પછી કોઈ ગરીબ માણસ હોય બિચારો, એને આજીવિકા માટે એને મહારાજ કે કોઈ ઘર આપે, એને કોઈ વાડી આપે તો એની પણ સ્વર્ગમાં ગતિ થાય છે. પછી ઘણીક વખત આમ કહી કે વટે માર્ગો આપણું બજારમાં ઘર હોય ને ત્યાંથી કોઈ પસાર થતો હોય ને તરસ લાગી હોય બિચારાને, અને કે ભાઈ પાણી આપો ને, અને આપણે એને પાણી પાયું હોય ને, તો આવો જે પરોપકાર એટલે ભલે ને માંગ્યો પછી આપ્યું પણ તો પણ ભગવાન રાજી થાય છે, તો પણ ભગવાન રાજી થાય છે. અને બીજું તો કે જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ, જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ. આ વાત જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ છે એ બોલવું સરળ છે, ક્રિયામાં મૂકવું અઘરું છે. આપણા ખેતરમાં કોઈ ગાય છૂટી પડી ગયો ને આવીને ખાઈ જાય તો આપણને ગમે? લાકડી મારીને કાઢે બારે. ભક્તો કદાચ આમ તો એવું છે, જે દિવસે જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ આવશે ને તે દિવસે ખાવા આવનાર પ્રત્યે પણ જો આપણી ભાવના સદભાવના હશે ને તો એનામાંથી ઠાકોરજી પ્રગટ થઈને દર્શન આપશે. જેમ એકનાથ ભૂખ્યા હતા, દુષ્કાળના દિવસો હતા, રોટલો મળ્યો અને રોટલો જમવા જાય એના પહેલાં ભગવાનને મનોમન પ્રાર્થના કરે, આંખ બંધ કરીને જમાડે ભગવાનને, અને રોટલો કૂતરું ઉપાડીને ચાલ્યું તો એ સમયે આપણે હોઈએ તો આપણને તો ક્રોધ આવે, મારવા માટે દોડીએ, પણ સંત એકનાથ પાછળ કે ઊભો રે ઠાકર વિઠ્ઠલ ઊભો રે, એ લુખો રોટલો છે, કોરો છે, તને ગળામાં દાજશે, પેટમાં બળતરા કરશે, અને પાછળ એ ઘી લઈને દોડે, હમણાં હું માંગી આવું અને કોઈ મળશે, ઠાકર તને રોટલો ચોપડી દો. તો જે ક્ષણે આપણને જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ આવશે ને, સર્વભૂત હિતે રતાહા, તે દિવસે એનામાંથી પણ ભગવાન પ્રગટ થઈને મન તમને દર્શન આપશે. અને જ્યાં સુધી આ નહીં આવે ને ત્યાં સુધી આપણને દર્શન નહીં થાય, કારણ કે આપણે દર્શન માટે પાત્ર નથી બન્યા. દર્શન માટે આપણે
પાત્ર નથી બન્યા. દયાભાવ રાખવો પડે આપણને. સૌમ્ય બુદ્ધિ જોઈએ, કોઈના પ્રત્યે દુર્ભાવના નહીં. મહારાજ કે છે હિંસાચાર છોડીને વર્તતો હોય જે મનુષ્ય પરધનમાં હંમેશા મમત્વ રહિત, એટલે કે પારકા ધનમાં ક્યારેય એનું મન ચલાયમાન ન થતું હોય, પારકી સ્ત્રીમાં જેનું મન ક્યારે ચલાયમાન ન થતું હોય, પરધન પથ્થર જાનિયો પર સ્ત્રી માત સમાન, ઇતને સેજો હરિ ના મિલે તો તુલસી દાસ જમાન. પરધન ને પરસ્ત્રી, માણસની વૃત્તિ મફતમાં ખાવાની છે. માણસની વૃત્તિ મફતમાં ખાવાની છે. કેટલું ગજબ કહેવાય. લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, લાખોની વાત એક બાજુ મૂકી, સામાન્ય 65% સમૃદ્ધ હોય, બરાબર, ગાડી હોય, બધું હોય, અને એ દેવ મંદિરમાં આવે. દેવ મંદિરની ફરજ છે કે આવેલા કોઈ પણ વ્યક્તિને જમાડવો, એની પાસે પૈસા ન લેવા જોઈએ. દેવ મંદિરની, મહારાજે કીધું, મંદિર પ્રત્યે આવ્યો એવો જે અન્નાર્થી મનુષ્ય, તેની સંભાવના કરવી. એટલે મંદિરમાં આવનાર દરેક વ્યક્તિને પ્રેમથી જમાડવો એ ફરજ છે. પણ એ પોતે મોજ શોખ માટે લાખો રૂપિયા ખર્ચતો હોય, પણ મંદિરમાં આવે, સત્સંગી છે, તોય રૂપિયા દેવાના અમને. અને એ જગ્યાએ માંડ માંડ ટંકટાણાનું પૂરું કરતો ને એ વ્યક્તિ જમવા આવે અને એને કદાચ સીધું જમવા મોકલી, તમે જમી આવો, વાંધો નહીં, તો એ કોઠારમાં આવીને થાળ કરાવે. કેમ? તો કે મફતમાં ન જમાય દેવનું. દેવનું મારાથી ન જમાય મફતમાં. તો આવી જે વૃત્તિ છે, મંદિરમાં આટલું બધું છે ને, પણ આટલું બધું છે એમાં મારું કેટલું? એ તો દેવનું છે. એટલે ન જમજો એમ નહીં, પણ મારે કહેવાનું છે એ કે કોઈને પારકું મફતમાં મળતું હોય એ મીઠું લાગે, પણ મફતનું મીઠું છે ને એ હિસાબ દેવો પડે. હો, હિસાબ દેવો પડે. ઘણી જગ્યાએ યાત્રામાં ગયા હોય તો આપણે ઉતારા પણ મફતમાં મળવા પડાવી લેવાની વૃત્તિ, અને બીજા ખોટી જગ્યાએ ઘણા રૂપિયા વપરાતા હોય. તો અહીં કને મહારાજ કહે છે કે આવા જે લોકો છે એની સ્વર્ગમાં ગતિ થાય છે. કેવા? પરધન પથ્થર જાનિયો પરસ્ત્રી માત સમાન. અને મહારાજે કેટલું સ્પષ્ટ કીધું કે પરધનમાં મમત્વ રહિત વર્તતો હોય, જરાય આસક્તિ ન હોય પરધનમાં. અને એવા પ્રસંગો આજે પણ ઘણા બનતા હોય કે પેલા કે રિક્ષાવાળા હોય અને કોઈ ભાઈ હોય એની રિક્ષામાં બેસીને ગયા હોય અને પાકીટ રિક્ષામાં ભૂલાઈ ગયું હોય, 5 લાખ રૂપિયા હોય, ન દેવા જાય તો કે ખબર ન પડે, ઓલો બિચારો રડી લે, કદાચ કે ગુમ થઈ ગયું, ક્યાં પડી ગયું ખબર નહીં, રિક્ષામાં પડ્યું છે એને ખાતરી ન હોય. પણ છતાંય હવે એને દીકરાને કેન્સર હોય, હોસ્પિટલમાં દાખલ હોય દીકરો, આવા પ્રસંગો બન્યા છે. દીકરો હોસ્પિટલમાં દાખલ હોય અને પાછી રૂપિયાની તાતી જરૂરિયાત હોય, બિલ ચડી ગયું હોય, અને છતાં પણ એ 5 લાખ રૂપિયામાં દીકરાના હોસ્પિટલનું બિલ ભરાઈ જાય એમ હોય અને ભરતાય રૂપિયા બચે એમ હોય, છતાં પણ એ માણસ પાકીટમાંથી એ ભાઈનો આઈડી શોધી, એનામાંથી નંબર લગાડી, ફોન લગાડી, અને એ ભાઈનો એડ્રેસ ઉપર ઘરે 5 લાખ રૂપિયાને પાકીટ આપવા જાય ને. પારકા ધનમાં મમત્વ રહિત એની બુદ્ધિ છે, ત્યારે ઈશ્વર એના ઉપર રાજી થાય. શું થાય? રાજી થાય. અને કેવો રાજી થાય ખબર છે? જો પાકીટ લઈ લે ને તો 5 લાખ જ મળે. શું મળે? 5 જ મળે. પણ એ પાકીટ આપવા ગયો ને એટલે જેનું હતું ને પાકીટ, એ જિંદગીભર એની સંભાળ રાખે. એને જિંદગીભર, કે આવો માણસ, જેન્ટલમેન, સજ્જન વ્યક્તિ, સામેથી ઇનામ આપે,
સામેથી ઇનામ આપે, પૂછે અચાનક નંબર આપ તારા, વળી સામેથી પૂછે કે હમણાં જરૂર હોય તો કહેજો, સામેથી હોસ્પિટલનું બિલ ભરી દે. પણ એ 5 લાખ જો લઈ લીધા હોત ને તો ઈશ્વરના ગુનેગારે બન્યા હોત, અને ઉપરથી એ વન ટાઈમ હતું, એ સમય મળ્યો હોત ખાલી, દાનત બગડત એ જુદી, આગળ એની ભૂલ ઘણી બધી આગળ લઈ જાત એ વસ્તુ જુદી. પણ આઈકને આપ્યા ને, પાછા આપ્યા ને તો ઈશ્વરના કૃપાના અધિકારી બન્યા, અને લાઈફ ટાઈમ હેલ્પલાઇન ચાલુ થઈ ગઈ ઠાકોરજીની. લાઈફ ટાઈમ હેલ્પલાઇન ચાલુ થઈ ગઈ ઠાકોરજી તરફથી. આ ગુણો છે ને, ગુણો કેળવવાથી ઠાકોરજી તરફથી એક હેલ્પલાઇન શરૂ થાય. આમ જેમ દુનિયામાં હેલ્પલાઇન હોય ને, કાંઈ તકલીફ હોય તો હેલ્પલાઇન ઉપર ડાયલ કરવાના, એમ આ ગુણો છે ને ઠાકોરજીની હેલ્પલાઇન છે. એ ગુણો કેળવવાથી ઠાકોરજીની હેલ્પલાઇન એ મદદ માટે એ ઠાકોરજી મોકલાવે. હેલ્પલાઇન છે, એ ગજબની હેલ્પલાઇન છે, કલ્પના ન કરી હોય. એ ગુણો કેળવવાના કારણે એ સામરસા, એ ઠાકોરજી એ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે તો એ તો એની અયાચક વૃત્તિ, અને જે હોય એ ઠાકોરજીને સત્કર્મ વાવરી નાખવાની વૃત્તિ છે. અહીંયા તો એને વાપરી નાખ્યું, બધાને જમાડી દીધા. પણ એ હેલ્પલાઇન શરૂ થઈ ગઈ ઠાકોરજી તરફથી, અને ઠાકોરજી તરફથી હેલ્પલાઇન શરૂ થાય ને, હા એ અખૂટ હોય, એ અખૂટ હોય છે. એટલે એક એક સદગુણ છે ને એ જેમ જેમ જીવનમાં કેળવીએ છીએ એમ પરમાત્મા તરફથી આપણો એક અંગત નાતો કેળવાય છે, અને હેલ્પલાઇન શરૂ થાય છે. દુનિયાના ટેકાની જરૂર નથી પડતી. પછી દુનિયાના ટેકાની જરૂર જ નથી પડતી. અદ્ભુત મહારાજ શું વાતો કરે છે. સ્વર્ગમાં આ ગુણો કેળવવાથી મર્યા પછી સ્વર્ગ મળે એમને, જીવતે માણસ સ્વર્ગના સુખને ભોગવે, જીવતે ભગવત ધામના સુખને ભોગવે. એક એક ગુણ બહુ મોટી વાત છે. પરસ્વે નિર્મમા નિત્યમ પરદારા વિવર્જિતા ધર્મલબ્ધાન ભોક્તાસ્તે નરા સ્વર્ગગામિનઃ માતૃવત સ્વશ્રુવચ્ચૈવ નિત્યમ દુહિતૃવચ્ચયે પરદારેષુ વર્તન્તે તે નરા સ્વર્ગગામિનઃ. મહારાજ કે પોતાથી અધિક ઉંમરવાળી સ્ત્રી હોય એની સાથે માતૃવત ભાવ રાખવાનો, પછી સરખી ઉંમરની સ્ત્રીઓ હોય એની સાથે બહેનનો ભાવ રાખવાનો, અને પોતાનાથી નાની ઉંમરની સ્ત્રી હોય એની સાથે દીકરીના જેવો વ્યવહાર કરે છે એ મનુષ્યો સ્વર્ગમાં જાય છે. પછી મહારાજ કહે છે જે મનુષ્યો ચોરીના કર્મથી સદાય નિવૃત્ત રહેતા હોય અને પોતાની જે કમાણી છે એનાથી સંતુષ્ટ રહેતા હોય અને પોતાના પ્રારબ્ધ અનુસાર આવનારા સુખ દુઃખને એ મારા જ કર્મનું ફળ છે, કોઈ મને નડે છે એમ નહીં, કોઈ મારું બગાડે છે એમ નહીં, એ મારા જ કર્મનું ફળ છે એમ માની સહર્ષ સ્વીકારી અને એ કર્મનું ફળ ભોગવું છું. એનો મતલબ કે હું જ મારા કર્મનું ખાતું વાળું છું, તો દુઃખી થઈને વળાવું એના કરતાં હસતા હસતા કાં ન પાસ કરું, એ સમયને એ પ્રારબ્ધને કાં ન ભોગવું, એમ માનીને જીવનની યાત્રા આગળ ધપાવે છે. તો ભગવાન કહે છે, મહારાજ કહે છે એને સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. સ્વર્ગની ગતિ કરતાં પણ એ આલોકમાં મોજથી રહી શકે. જે વ્યક્તિ પોતાના ઉપર આવનારા કષ્ટ છે ને એને એટલું માની લે કે મારાથી જ પૂર્વમાં જાણતા અજાણતા કર્મ થયું છે અને એ કર્મ અત્યારે આ રૂપમાં મારી સામે પ્રસ્તુત થયું છે, એ મારી જ ભૂલનું પરિણામ છે. કોઈ આ મને આમ કરી નાખ્યું, આ મારું આમ કરી નાખ્યું એમ નહીં, એ મારી જ ભૂલનું પરિણામ છે. આમ માને ને તો પ્રારબ્ધને પણ હસતા હસતા પાર કરી જાય. હોય પ્રારબ્ધની કઠણાઈને પાર કરવા માટેની આ એક અનોખી યુક્તિ છે, અનોખી સમજણ છે. કેવી કેવી વાતો કરી છે મહારાજે. દાદા ખાચરે ભલે પૂછ્યું એમ કે સ્વર્ગ ને નરક મર્યા પછી નહીં, જીવતા સ્વર્ગ ને નરક જેવો આનંદ અહીંયા મળે, દુઃખ અહીંયા મળે. કેવા ગુણો હોય તો એને આ લોકમાં આનંદ આપે એની વાત મહારાજ. મર્યા પછી સ્વર્ગ તો બીજી વાત છે, પણ જીવતા એ આનંદ ભોગે.
આગળ કહે છે, જે વ્યક્તિ જીતેન્દ્રિય હોય, પરસ્ત્રી સામે દ્રષ્ટિ પણ ન કરતો હોય, બ્રહ્મચર્યાદિક વ્રતમાં એકદમ દ્રઢ હોય, અતિશય સ્નેહાળ હોય અને કોઈને દુઃખ ન થાય એવી દોષે રહિત મધુર અને પ્રિય વાણી બોલીને જનોનું સ્વાગત કરતો હોય, પછી કોઈના સ્વભાવના છિદ્ર હોય, કોઈના કુટેવો સ્વભાવ હોય, એ અન્ય જનો આગળ ક્યારે વાત ન કરે. આવો ઓળખો આ કેવો હોય તમને ખબર નથી, આમ નહીં. તો એવો જે વ્યક્તિ છે, પછી તો કે તીક્ષ્ણ, કઠોર અને નિષ્ઠુર વાણી ક્યારે ન બોલતો હોય એ વ્યક્તિ, આવા લોકો છે એ સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જાય એમ છે નહીં એમ, પણ એ આવો સ્વભાવ જેનો મીઠી વાણીવાળો સ્વભાવ હોય ને, એ આલોકમાં સ્વર્ગ જેવો આનંદ માણે. આલોકમાં પણ સ્વર્ગ જેવો આનંદ માણે. અને કઠોર વાણી હોય તો આલોકમાં પણ ચારે બાજુથી એક ઘૃણાનું પાત્ર બને, લોક નિંદાનું પાત્ર બને. એટલે મહારાજ વાણી પણ કેવી હોય એની વાત આપણને શીખવાડી. પછી મહારાજ કે ખડ વાણી, ઘણાને એવું હોય કે એવું ચાબખું મારે, અત્યારની ભાષામાં ટોન્ટ મારે, એમ સખત, કે સામેવાળી વ્યક્તિના હૃદયને વીંધી નાખે, એવું કઠોર હોય. ઘણી વખત ભાંગી નાખે ઘણાના દિલ, પરિવાર વેર વિખેર થઈ જાય, અરે જિંદગી વેર વિખેર થઈ જાય. આપણો એક શબ્દ એની અસર કેટલી થઈ શકે છે, એની અસર કેટલી થઈ શકે છે એની કલ્પના કરી છે? કોઈના વિશે ક્યારે ખરાબ બોલવું એ નહીં. આપણી એક વાણી કોઈકની જિંદગી છીનવી શકે. લ્યો, લંડનમાં એક બનેલી પ્રસંગ ઘટના છે. એક છોકરી, એનો જન્મદિવસ હતો. જન્મદિવસ એટલે સ્વાભાવિક છે કે એ નવા કપડાં લીધા હશે ને થોડી સજધજ થઈ હશે બ્યુટી પાર્લરમાં જઈને, ને પછી એને પોતાની આમ સેલ્ફી લઈ અને પોતાના ફેસબુક ઉપર કે કંઈક ઉપર સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યું. એટલે બધા અલગ અલગ કોમેન્ટ, યુ આર લુકિંગ ક્વાઇટ બ્યુટીફુલ, બધા કોમેન્ટ લખતા હતા. એમાં એના જ એક ક્લાસમેટ એક એવી કોમેન્ટ લખી કે યુ આર લુકિંગ ફની. કોમેન્ટ શું લખી? ખાલી ફની. છોકરીના મનમાં એક વિચારનો દોર શરૂ થયો કે હું આવી લાગુ છું. પછી અરીસા સામે જોયે ને તો પોતાને જ પોતાના રૂપ પ્રત્યે ઘૃણા શરૂ થઈ. એક શબ્દથી. ક્યાંથી શરૂ થઈ? એક શબ્દથી પોતાને જ પોતાના રૂપ પ્રત્યે ઘૃણા શરૂ થઈ. અને પછી યુ આર લુકિંગ ફની આજે હતું ને, હવે એના મસકરી કરવાના ભાવ સાથે બીજા મિત્રો હતા એને લાઈક કર્યું, રિયલી ફની. કોઈક એવી કોમેન્ટ કરી. હવે સારી કોમેન્ટ કરનારા 100 કરતાં વધારે હતા અને આવી વિચિત્ર કોમેન્ટમાં સૂર પુરાવનારા 15 જણા હતા ખાલી. પણ એ 15 જણાની કોમેન્ટ એ છોકરીના મનમાં એવી રીતે ગુમરાવે ચડી, 1 મહિનામાં તો છોકરીએ સુસાઇડ કરી લીધો કે હું આ દુનિયામાં રહેવા માટે લાયક નથી. એક શબ્દની કિંમત કેટલી! કોઈના ઉપર આ માણસ આવો છે એમ બોલવું ને નહીં, કોઈના પ્રત્યે કોમેન્ટ કરવાની. એમાં એ વ્યક્તિ સાંભળતા આપણે એમ થાય કે એના મોઢે ક્યાં કહી છે, પણ એ વાત પાસ થતા થતા ત્યાં જાય ને ત્યારે આઘાત લાગે માણસને. એને મારા વિશે એવું વિચારે છે. શબ્દની કિંમત કેટલી છે! અને ઘણીક વખત ઘણા કેદીઓ જેલમાં ભૂલ કરનારા છે ને, એ ભૂલ કરવા તરફ પ્રેરાયાનું કારણ શું? તો કે આપણે એને એવા એ છે જ હરામી, તો પછી એના મનમાં એવા વિચારો શરૂ થાય, મને હરામી કહે છે તો હવે હરામખોરે બતાવી જ પડશે ને આપણે. તો ઘણા બધા ગુનાઓ છે ને, લોકો એને એ ટીકા ટિપ્પણીથી એવી રીતે આંકે કે જેના કારણે પછી એનું માનસ છે એ વિચારોમાં પ્રેરાય અને પછી કર્મ તરફ ખેંચી જાય છે. મહારાજ કે છે ખડયુક્ત વાણી ન બોલવાની ક્યારે પણ. ખડ વાણી નહીં. પછી ઘણી વખત ઘણાનો સ્વભાવ ઝઘડા કરાવવાનો,
મિત્રો હોય, સંબંધમાં ભેદ પડાવે, આવી વાણી બોલતો ન હોય. અને જે વ્યક્તિ સત્ય, મિત્ર ભાવે, મીઠું સત્ય હોય ને એને પણ યોગ્ય રીતે રજૂ કરનારો વ્યક્તિ હોય તો એ સ્વર્ગમાં જાય છે. એ વ્યક્તિ સ્વર્ગમાં જાય છે. અને આગળ પણ મહારાજ ગણાવે છે, ઘણા બધા ભેદ મહારાજે કીધું છે. મહારાજ કે સર્વભૂત પ્રાણી માત્રમાં પોતાના જેવી, આપણને કોઈક મારે તો આપણને કષ્ટ થાય છે, એમ એને પણ આપણે મારવાનો અધિકાર નથી. પોતાના જેવી ભાવના રાખે, પોતાના જેવી ભાવના રાખે, ઇન્દ્રિયોનું દમન કરતો હોય, પછી ક્યારે પણ કોઈનો દ્રોહ થઈ જાય કે મારા કારણે કોઈને દુઃખ થાય, મારા કારણે કોઈને કષ્ટ વેઠવું પડે, એમાં સાવધાન રહેતો હોય. મારા કોઈને કષ્ટ ન વેઠવું પડે ને એવું જીવન, તો મહારાજ કહી સ્વર્ગમાં જાય છે. ઘણા બધા આગળ પણ ગુણો કીધા છે, એ ગુણોની કથા એટલે કે સ્વર્ગમાં જે મહારાજ કે કોણ કોણ જાય એની વાત છે, એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.